લે આ મનુભાઈના ફાર્મ પર આવી જવું પણ મનુભાઈ દેખાતા નહીં, ચેનનો ફોન મારાવો પણ ઉપાડતા જ નહીં. એટલે હેને અંદર જ જવા દે. લે આ એસકે બેઠા જો. લે મનુભાઈ ચેનનો ફોન મારાવું યાર. એટલે ફોન પણ ઘેર પડ્યો. સાચું કહું તો ઘેર પડ્યો. કેટલાય દડાઈ તમને મળવાની ઈચ્છા હતી ખરેખર હો. પણ આજ તો મેં નોકરીથી ટાઈમ કાઢીને મકલાઈ જવા જ દે. અરે હું અહીં જતો જો કહું તાર ભાભીએ ખાવા નહીં ખવડાવ્યું એટલે એચકા ખાવ. હારો જબ્બર હો, વાતાવરણ બહુ જોરદાર છે યાર. ગરમ એકદમ ઠંડુ લાગે. આખો ઉનાળો આપણે એચકે જ મળીશું. તમે ચોખ્ખું જ કહું. આ તો આપણે પેલા ખેતરોની એસી નહીં, અમારી કુદરતી એસી. પેલા એસી ની અંદર આવું મજા ના આવે. એ તો બહાર ને એટલે બફેલા બટાકા જેવા. સાચી વાત. અને આપણે બફેલા ને કુદરતી હવા અને ખાઈએ છે તો પાણી ચાલુ છે. ખાસા ટાઈમ થી પણ મારું ઈચ્છા હતી બોલો મકલા મનુભાઈ મળી આવું. પણ એક તો તમે ફોન નહીં ઉપાડતા કશું. એ તો મને ખબર કે તમે કોમમાં હોય. કોમ ને અમે પેલી આ સ્પેશિયલ મકલાય મનુભાઈ મળી આવું. એટલે હા તો સતીશભાઈ તો દેખાતા નહીં. સતીશભાઈ બહાર જાય એવું છે. વાહ, સતીશભાઈ આખો દાડો બહાર જ હોય. વાંધો નહીં. બોલો બીજું. બસ બીજું કઈ ઉભા રહો, પાણી પાણી લેતા આવું. તમે બેહો હો 2 મિનિટ. હા તો જય માતાજી મિત્રો. આજે આપણે મનુભાઈને મળવા આવ્યા હતા. મનુભાઈનો આવકારવાનો જે સ્વભાવ છે ને કેવો એક નંબર છે મિત્રો. ખરેખર ઓકલાવરે નીકળતો તો લાઈ મનુભાઈને મળતો જાઉં. ખરેખર મનુભાઈ બહુ જોરદાર માણસ છે. મને બહુ મજા આવી. આવું પાણી લેવા ગયા છે તો મળીએ મિત્રો. જય માતાજી.